મધના સ્નાન કરાવતા હોય એ ભાવથી એવું કહેવાય કે જે મનુષ્ય ઘરની અંદર રહેલા દેવતાઓને મધનું સ્નાન કરાવે એના વાણીની અંદર મધુરતા આવે, એમની વાણી છે ને એ મધુર બની જાય. દાંપત્ય જીવનની અંદર ખૂબ ક્લેશ રહેતો હોય ને, ખૂબ ક્લેશ થતો હોય તો મધનું સ્નાન ભગવાનને નિત્ય કરાવો તો એ ક્લેશ દૂર થઈ જાય. જેમના જીવનની અંદર માનસિક વ્યાધિઓ સૌથી વધારે રહેતી હોય એમાં ભગવતી જગદંબાની મૂર્તિ ઉપર મધનું સ્નાન કરાવે, મધની ધારાવળી કરે ને એની માનસિક વ્યાધિઓ છે ને શાંત થઈ જાય. આપણા જીવનની અંદર મધુરતા આવે, આપણે જેને મળીએ એ મધુર બની જાય. એ હેતુથી ભગવાનને સ્નાન કરાવતા જઈએ, મધના સ્નાન કરાવીએ. નમઃ શિવાય देवताभ्यो नमो नमः. मधुस्नानं समर्पयामि.